નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનો, જેમાં આપણે ગયા લેક્ચરમાં સંસાધનો વિશે વાત કરી કે સંસાધન કોને કહેવાય, સંસાધનોની જરૂરિયાત શું હોય છે, બરાબર. પછી સંસાધનોનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશેની ચર્ચા આપણે કરી ગયા. સંસાધનોનો ઉપયોગ જોયા, સંસાધન કાચા માલ તરીકે, સંસાધન છે એ ખોરાક તરીકે કે સંસાધન શક્તિ સંસાધન તરીકે, એની ચર્ચા આપણે કરી ગયા છીએ. સંસાધનોનું વર્ગીકરણ, જે ત્રણ રીતે સંસાધનોનું વર્ગીકરણ થાય છે, એ સંસાધનોનું ત્રણ રીતે વર્ગીકરણ કઈ રીતે, તો કે એક તો વિતરણના આધારે, માલિકીના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે, એમ ત્રણ રીતે સંસાધનોનું વર્ગીકરણ થાય છે. માલિકીના આધારે આપણે ત્રણ પ્રકાર જોયા: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસાધન. ત્યારબાદ આપણે આગળ જોયું કે વિતરણના આધારે સામાન્ય સુલભ, જે સામાન્ય રીતે બધી જગ્યાએ મળી જતા હોય છે, સર્વ સુલભ. પછી આગળ આપણે વાત કરી હતી એકલ અને વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એને વિરલ કહેવાય. જે દુનિયામાં માત્ર એક કે બે જગ્યાએ મળતું હોય એને એકલ સંસાધન કહેવાય. પછી પુનઃપ્રાપ્યતાના આધારે નવીનીકરણીય અને અનવીનીકરણીય. અને ત્યારબાદ સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ. સંરક્ષણ શા માટે જરૂરી છે કે આવનારી પેઢી જે છે, એટલે કે માણસની જે જરૂરિયાત છે એ જરૂરિયાત અમર્યાદિત છે, બરાબર, અને સંસાધનો સામે મર્યાદિત છે. તો આપણે આ વાત કરીએ તો એ તુલનામાં આપણે સંસાધનોનો ઉપયોગ બહુ કરીએ છીએ. તો આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આપણે જોઈએ તો આપણને સંસાધન છે એ ભવિષ્યની પેઢીને કદાચ જોવા નહીં પણ મળે. એટલે સંસાધનના સંરક્ષણનો સીધો અર્થ સંસાધનોની અછત સાથેનો છે. ત્યારબાદ આપણે એના આયોજન અને એના સંરક્ષણના જે ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે જમીન નિર્માણ કેવી રીતે થાય છે, જમીન અને જમીનના પ્રકારો, તેમજ જમીનનું ધોવાણ અને ભૂમિ સંરક્ષણના મુદ્દાઓ છે એ આપણે આજના આ લેક્ચરમાં છે એ જોવાના છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો જમીન. જમીન એટલે શું, કોને આપણે જમીન કહેશું, તો કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે પૃથ્વીનો જે આ જમીન જે છે એ જમીન પૃથ્વી પરના પોપડાના અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ પૃથ્વી સપાટીનો ઉપરના પોપડાનું બનેલું અનેકવિધ કણોનું એક પાતળું પડ છે આ જમીન છે. હવે એમાં ખનિજ, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો અને હવા જે છે એ હવા એમાં ભળેલા હોય છે, બરાબર. જમીનમાં જે છે એ જમીનની આપણે વાત કરીએ તો એમાં માટીના કણો, બરાબર. જમીન જે છે એ જમીનમાં માટીના કણો અને મૂળ ખડકો, જે માટીના કણો જે છે એ માટીના કણોની નીચે મૂળ ખડકો આવેલા છે. એટલે કે જે આપણું જે જમીન જે છે એ જમીનની નીચે જે છે ને એ મૂળ ખડકો જે છે એ આવેલા છે. આ જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, તો સૌથી પહેલા તો ખડકોનું ખવણ અને ધોવાણ થાય છે. કોઈ પણ કુદરતી ઘટનાને લીધે, પવન, વરસાદ, બરાબર, આવી ઘણી બધી એવી ઘટનાઓ છે, કુદરતી ઘટનાઓ કે જેને કારણે જે ખડકો છે એ મૂળ ખડકોનું ખવણ અને ધોવાણ થાય છે. અને ખડકોના ખવણ અને ધોવાણથી એની સાથે કેટલાક પદાર્થો મળે છે અને જેનાથી એ પદાર્થોથી મળતા પદાર્થોથી જે છે એ જમીનનું નિર્માણ થાય છે. પછી એમાં જૈવિક અવશેષો ભળે છે, ભેજ અને હવા એમાં ભળે છે, બરાબર. એટલે સાદી રીતે એમ કહીએ તો ખનિજ અને જૈવિક તત્વોનું મિશ્રણ એટલે જમીન. અને આ જે બને, જમીન જે બને એ જમીનમાં વનસ્પતિનો વૃદ્ધિ અને એનો વિકાસ કરવાની જે છે એક ક્ષમતા હોય છે, બરાબર. હવે જમીન, તો જે મેં તમને વાત કરી એમ કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે, બરાબર. અને આ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજો એટલે ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો એમાં ભળેલા હોય છે. પણ આ જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો જે છે એનું પ્રમાણ બધી જ જગ્યાએ એક સરખું હોતું નથી, બરાબર. પછી એમ કેવું હોય તો એમ પણ કહેવાય, સામાન્ય રીતે બીજી રીતે જો કેવું હોય તો એમ પણ કહેવાય કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન, બરાબર.
જમીનનું જે નિર્માણ છે એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી થાય છે. અને મૂળ ખડકો અને જે મૂળ ખડકો છે એનું ખવાણ થાય, એનું ધોવાણ થાય એટલે એનો ઝીણો ભૂકો બની જાય. એ ઝીણો ભૂકો બને એટલે એ ચૂર્ણમાં વનસ્પતિ એડ થાય. વનસ્પતિ અને વનસ્પતિની સાથે જીવજંતુઓનું વિઘટન થાય. વિઘટન થવું એટલે શું? તો કે સડે, એ સડી જાય, એનું વિઘટન થાય. એ સડવાથી એમાં સેન્દ્રિય તત્વો ઉમેરાઈ જાય છે. અને સેન્દ્રિય તત્વો ઉમેરાઈ જાય એટલે ઇન ધ સેન્સ કેવું હોય તો કે ફળદ્રુપતા આવી જાય છે એમાં જમીનમાં. બરાબર? અને પછી ઈ જે જમીન તૈયાર થઈ એ વનસ્પતિના વિકાસમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વાત થઈ જમીનના નિર્માણની. હવે જમીનનું જે નિર્માણ છે ને એમાં સૌથી મહત્વનું જો કોઈ પરિબળ હોય ને તો ઈ પરિબળ છે આબોહવા. બરાબર? આબોહવા મુખ્ય ભૂમિકા ભજવે છે જમીનના નિર્માણમાં. માની લો કે જુદા જુદા ખડક પદાર્થો હોય, જુદા જુદા ખડકો હોય. હવે એ જુદા જુદા ખડકોની જે જમીન જે હોય છે ને એ લાંબે ગાળે તો એક સમાન જ હોય છે. પણ જુદા જુદા વિભિન્ન પ્રકારના જે ખડકો છે એ વિભિન્ન પ્રકારના ખડકોમાં જે જમીન જે અલગ અલગ પ્રકારની આબોહવા હોય છે એમાં જમીન છે એ અલગ અલગ પ્રકારની હોય છે. બરાબર? એટલે મુખ્ય જે પરિબળ જે છે ને એ મુખ્ય પરિબળ છે આબોહવા. એટલે કે લાંબા ગાળે વિભિન્ન પ્રકારના ખડકોની જમીન તો એક સરખી જ હોય છે, પણ અલગ અલગ આબોહવામાં આવેલા ખડકો જે પાછળથી જમીન જે છે એ જમીન અલગ અલગ પ્રકારની તૈયાર થાય છે. બરાબર? હવે આ જે જમીનના જે પ્રકારો પાડવામાં આવ્યા છે, આ જમીનના પ્રકારો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતાના આધારે જમીનના જે છે એ જુદા જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે. બરાબર? તો આપણે જોઈએ જમીનના પ્રકારો. જમીનના કેટલા પ્રકારો છે? હવે 2 માર્કમાં તમને અહીંયા પ્રશ્ન પૂછી શકે કે જમીનના પ્રકારો જણાવો. માત્ર જણાવવાનું કીએ તો આમ તો તમે 9મા ધોરણમાં જમીનના 6 પ્રકારો વિશેનો અભ્યાસ કરી ગયા છો. બરાબર? અહીંયા તમારે 2 વધારાના પ્રકાર આવશે. તો જમીનના પ્રકારોની આપણે વાત કરીએ. આ યાદ રાખજો, ICAR. 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછે ICAR. ઇંગ્લિશમાં આનું ફૂલ ફોર્મ તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ગુજરાતીમાં કેવું હોય તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ. ભારતીય કૃષિ સંશોધન પરિષદ. અને એને આધારે એટલે આના દ્વારા ICAR છે એ જમીનના 8 પ્રકાર પાડેલા છે. કેટલા? 8 પ્રકાર પાડેલા છે. હવે આ જે 8 પ્રકારના જમીનના છે ને એમાં જંગલીય જમીન અને બીજી છે પર્વતીય જમીન. આ જંગલીય જમીન અને પર્વતીય જમીન જે છે એ પર્વતીય વિસ્તારમાં જુદી જુદી ઊંચાઈઓ પર જોવા મળે છે. હવે આપણે જોઈએ જમીનના પ્રકારો. બરાબર? જમીનના પ્રકાર જોતા જઈએ. એમાં સૌથી પહેલી જમીન છે કાંપની જમીન. પહેલી જમીન છે કાંપની જમીન. બીજી છે રાતી અથવા લાલ જમીન. ત્રીજો પ્રકાર છે કાળી જમીન. કાળી જમીનને અન્ય એક નામ રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કાળી જમીનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? રેગુર. ચોથી જમીન છે લેટેરાઇટ. લેટેરાઇટ જમીનનું અન્ય નામ છે પડખાઉ જમીન. પડખાઉના નામથી ઓળખવામાં આવે છે. બરાબર? જમીનનો 5મો પ્રકાર છે રણ પ્રકારની જમીન. છઠ્ઠી જમીન છે પર્વતીય જમીન. સાતમો પ્રકાર જે જમીનનો છે એ છે જંગલીય જમીન.
અને આઠમો પ્રકાર જે છે એ છે દલદલીય જમીન. તો આ 8 પ્રકાર છે જમીનના. આ 8 પ્રકાર જે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના જે છે એ 8 પ્રકારો આપવામાં આવેલા છે, જેમાં પર્વતીય જમીન અને જંગલીય જમીન જે છે એ તમને ઊંચા પર્વતીય વિસ્તારોમાં જુદી જુદી ઊંચાઈઓ ઉપર જોવા મળે છે. હવે આ જમીનના 8 પ્રકારો જેમાંથી તમે જંગલી અને દલદલીય સિવાયના આ 6 પ્રકારો 9મા ધોરણમાં ભણી ગયા છો. હવે આને યાદ કેવી રીતે રાખવા, આ 8 પ્રકારો કેવી રીતે યાદ રાખવા? તો એ 8 પ્રકારો યાદ રાખવા માટેની એક ટ્રીક છે. કેવી રીતે યાદ રાખશો તમે? તો તમારે જો બધી જમીનને એક એક લઈ લઉં છું. એમાં લેવાનું કાપ, કાપ, પછી કાળી, કાપ કાળી રાતની, પર્વત રણ પડખાવ, જંગલ છે દલદલ. કાપ કાળી રાતની, પર્વત રણ પડખાવ, જંગલ છે દલદલ. આ 8 પ્રકાર થઈ ગયા. કાપ, કાપની જમીન, કાળી, કાળી અથવા રેગુલર જમીન, રાત, કાપ કાળી રાતની, રાત એટલે કે રાતી જમીન, પર્વત એટલે કે પર્વતીય જમીન, કાપ કાળી રાતની, પર્વત રણ, રણ એટલે રણ પ્રકારની જમીન, પર્વત રણ પડખાવ, પડખાવ એટલે કે લેટરાઇટ અથવા તો પડખાવ જમીન, જંગલ છે દલદલ એટલે કે જંગલીય અને દલદલીય જમીન. એમાં 8 પ્રકાર છે. તો એનું આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું, જેનાથી તમને 2 માર્કનો જો પ્રશ્ન પૂછાય તો આ આખું તમને આવડે. કાપ કાળી રાતની, પર્વત રણ પડખાવ, જંગલ છે દલદલ. તો આ થઈ ગયા જમીનના 8 પ્રકારો. હવે આની આપણે વિસ્તૃત ચર્ચા છે એ વિસ્તૃત ચર્ચા આપણે કરીશું. તો હવે જમીનના પ્રકારોને આપણે વિસ્તૃત એની ચર્ચા કરીએ, જેમાં પહેલો પ્રકાર છે કાપની જમીન. કાપની જમીન વિશે વાત કરીએ. જો અહીંયા તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય કે જમીનના પ્રકારો જણાવી કાપની જમીન વિશે વિસ્તારથી ચર્ચા કરો, અથવા કોઈ પણ પ્રકાર વિશે પૂછી શકે. જમીનના પ્રકારો જણાવી રાતી જમીન અથવા લાલ જમીન વિશે ચર્ચા કરો, જમીનના પ્રકારો જણાવી કાળી જમીન વિશે ચર્ચા કરો, બરાબર. તો જમીનના પ્રકારો જણાવી કોઈ પણ એક જમીન વિસ્તૃત છે એ પૂછી શકે. તો આપણે એની વિસ્તૃત ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા છે કાપની જમીન. આ પ્રકારની જે જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ભાગમાં જોવા મળે છે? તો કે 43% વિસ્તરેલી છે. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના, જમીનના જે કુલ ક્ષેત્રફળ છે એમાં 43% વિસ્તારમાં આ પ્રકારની જમીન છે એ ફેલાયેલી છે. હવે આપણે પ્રશ્ન બનાવીને જ વાત કરીએ કે આ પ્રકારની જમીન ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે, કે ક્યાં ક્યાં આ જમીન છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીની ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદીનું મેદાન ત્યાં સુધી, એવી રીતે ઉત્તર ભારતનું આખું મેદાન, અને દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના ખીણ પ્રદેશોના વિસ્તારમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આ સિવાય દક્ષિણ ભારતમાં મહાનદી, કાવેરી, કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણના પ્રદેશોમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આ પ્રકારની જે જમીન છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત થતા કાપને આભારી છે. નદીઓ દ્વારા જે કાપ નિક્ષેપિત થાય છે એ નિક્ષેપિત થતા કાપને આભારી છે આ પ્રકારની જમીન છે એ, બરાબર. આ પ્રકારની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કઈ કઈ વસ્તુનું? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કઠોળ વર્ગના પાક જો લેવામાં આવે તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે, એટલે કે નાઇટ્રોજનને પુનઃ પ્રસ્થાપિત કરી શકાય છે જો એમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો. હવે આ પ્રકારની જમીનમાં કયા કયા પાક થાય છે? તો એમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે જેવા પાકો છે એ આ પ્રકારની જમીનમાં છે એ વધારે થાય છે. તો આ છે કાપની જમીન, જેમાં મુખ્ય યાદ રાખવાના મુદ્દા, આ બધા મુખ્ય મુદ્દાઓ લખેલા છે. તો મુદ્દાઓ પરથી તમે પ્રશ્નો છે આખે આખો લખી શકો. ત્યારબાદ બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. કાપની જમીન 43% વિસ્તારમાં ફેલાયેલી છે, જ્યારે રાતી જમીન છે એ 19% વિસ્તારમાં ફેલાયેલી છે, એટલે કુલ ક્ષેત્રફળના 19% વિસ્તારમાં આ પ્રકારની જમીન ફેલાયેલી છે. હવે આ પ્રકારની જમીન તમને કઈ કઈ જગ્યાએ જોવા મળશે,
ક્યાં તમને આ જમીન જોવા મળશે? રાતી અથવા લાલની વાત કરું છું તો દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડી માંડી અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, તો પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આ પ્રકારની જે જમીન છે, બરાબર, આ પ્રકારની જે જમીન છે એમાં ફેરિક ઓક્સાઇડ ખાસ યાદ રાખજો. આ જમીનનો કલર લાલ કેમ છે? શા માટે લાલ છે? તો ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ પ્રકારની જમીન જે છે, એટલે કે લાલ જમીનનો જે રંગ છે એ લાલ છે. પણ જેમ જેમ તમે નીચા જાઓ ને એમ આ જમીન પીળા રંગમાં છે એ ફેરવાતી જાય છે. આ પ્રકારની જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી મળતા આમાંથી. જ્યારે મોટે ભાગે વાત કરીએ તો મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. બરાબર, ઉણપ એટલે ઓછા પ્રમાણમાં છે. અહીંયા બાજરી, કપાસ, જુવાર, ઘઉં, અળસી અને બટેટા જેવા પાકો છે એ આ પ્રકારની જમીનમાં છે એ પાક છે એ લેવામાં આવે છે. બરાબર, હવે આ બે જમીન આપણે જોઈ ગયા, પણ તમને આમાંથી માનો કે બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો આમાંથી નકશો નથી પૂછાતો. 3 માર્કનો આ ભારાંક છે આ ચેપ્ટરનો. નકશો આમાંથી પૂછાતો નથી બ્લુપ્રિન્ટ પ્રમાણે. પણ જો બ્લુપ્રિન્ટની બહાર જઈ અને કોઈ નકશો પૂછે તો આપણે એને ના ન પાડી શકીએ, તો આપણે એ નકશો કરવો પડે. તો માની લો કે તમને પૂછાય કે ભાઈ કાપની જમીનના સંદર્ભમાં કોઈ એક પ્રદેશ દર્શાવો, તો તમારે પંજાબ, હરિયાણા, સીધો પટ્ટો જ આખો, ઉત્તર પ્રદેશ, બિહાર, તમે કોઈ પણ રાજ્ય દર્શાવી શકો છો, પશ્ચિમ બંગાળ પણ દર્શાવી શકો છો, તો એ કાપની જમીન થઈ જશે. બરાબર, તમને જો નકશામાં પૂછાય તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર તમે છે એ નકશામાં દર્શાવી શકો છો. અહીંયા રાતી અથવા લાલ જમીનમાં, તો રાતી અથવા લાલ જમીનમાં તમે 7 સિસ્ટર્સમાં મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, આમાંથી કોઈ પણ રાજ્ય તમે છે એ દર્શાવી શકો છો. આમાંથી કોઈ પણ રાજ્ય તમે છે એ 4માંથી કોઈ પણ રાજ્ય, એટલે કાપની જમીન પૂછે તો આ 4 રાજ્ય અને રાતી જમીન પૂછાય તો એમાંથી આ 4 રાજ્ય તમે છે દર્શાવી શકો છો. એટલે કે પૂર્વીય ભારતના જે 7 સિસ્ટર્સ કહેવાય છે એમાંથી તમે કોઈ પણ એક રાજ્ય છે એ રાજ્ય તમે એમાં દર્શાવી શકો છો. કોઈ પણ રાજ્ય, અસમ પણ આમાં આવશે હો. હવે જમીનનો પ્રકાર નંબર 3, કાપની જમીન 43%, કાળી જમીન 19%, રાતી જમીન 19%, જ્યારે કાળી જમીન કુલ ક્ષેત્રફળના 15% વિસ્તારમાં ફેલાયેલી છે. આ જમીનનું બીજું નામ રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીનને બીજા રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની જમીનનું નિર્માણ જે છે એ દખણમાં લાવાના પથરાવથી આ પ્રકારની જમીનનું જે છે એ જમીનનું નિર્માણ છે એ થયેલું છે. બરાબર, એટલે કે દખણમાં જે લાવાનો પથરાવ થયેલો છે એમાં આ જમીનનું નિર્માણ થયેલું છે. હવે આ પ્રકારની જમીન ક્યાં તમને જોવા મળશે? નકશામાં પણ તમે સેમ દર્શાવી શકશો. તો સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં તમને આ પ્રકારની જમીન જોવા મળશે. તમે નકશામાં પણ સેમ દર્શાવી શકશો. મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં તમે ગમે ત્યાં આ જમીનને દર્શાવી શકશો. કર્ણાટક, તેલંગાણા આખું આવી જશે. આંધ્રપ્રદેશના તમે વિસ્તારોમાં છે કેટલાક ઉપરના વિસ્તાર, જે ઉત્તર સાઈડનો આંધ્રપ્રદેશનો વિસ્તાર છે એમાં તમે દર્શાવી શકો છો. એટલે નકશામાં પણ તમે આમાંથી કોઈ પણ રાજ્ય દર્શાવી શકો છો. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક. તો એમાં તમને છે આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. ગુજરાતમાં 2 જગ્યાએ, કઈ જગ્યાએ? ગુજરાતમાં પણ 2 જગ્યાએ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, એમાં પણ તમે આ પ્રકારની જમીન દર્શાવી શકો છો. દક્ષિણ ગુજરાતમાં કઈ જગ્યાએ? તો સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરામાં તમને આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. એટલે આખું દક્ષિણ ગુજરાત આવી જાય છે. તો દક્ષિણ ગુજરાતમાં તમને આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આ પ્રકારની જમીનનું નિર્માણ લાવાકીય ખડકો, આ પ્રકારની જમીનના નિર્માણમાં મુખ્ય ભાગ છે એ લાવાકીય ખડકો છે એ ભજવે છે. આ પ્રકારની જમીનમાં કઈ વસ્તુનું પ્રમાણ વધારે જોવા મળે છે તમને? તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીનની ફળદ્રુપતા ખૂબ સારી હોય છે અને સંગ્રહણ શક્તિ કહેતા ભેજ સંગ્રહણ શક્તિ.
આ પ્રકારની જમીનોનું જે ભેજ સંગ્રહણ શક્તિ છે એ ખૂબ વધારે હોય છે અને જ્યારે આ પ્રકારની જમીનમાંથી ભેજ સુકાઈ જાય છે ત્યારે એમાં તિરાડો પડી જાય છે. તમારી ટેક્સ્ટ બુકમાં જે એક લાવાકીય જે કાળી જમીન છે એની બાજુમાં તમને એક ચિત્ર આપેલું છે, એમાં તમને દેખાશે કે કેવી રીતે સુકાઈ જાય ત્યારે ભેજ સુકાઈ જાય ત્યારે એમાં છે એ તિરાડો પડી જાય છે. બરાબર. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે અળસી, કપાસ, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો છે એ લેવામાં આવે છે અને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે આ જમીનને. શા માટે? કારણ કે એક તો ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે, બરાબર, અને કપાસના પાકને વધારે અનુકૂળ આવે છે, એટલે આ પ્રકારની જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ કપાસની જમીન એ આ જમીનનું બીજું નામ નથી. કપાસની જમીનને અનુકૂળ છે એટલે કપાસની જમીન ઓળખાય છે, પણ બીજું નામ પૂછાય તો એ રેગુર જ છે. બરાબર. અને નકશામાં પણ તમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા કે કર્ણાટકનો કોઈ પણ ભાગ તમે છે એ નકશામાં પણ દર્શાવી શકો છો. ત્રીજા બાદ ચોથો પ્રકાર છે લેટેરાઇટ અથવા પડખાઉ જમીન. આ જમીન જે છે લેટેરાઇટ જમીન, આ જમીનનું નામ મૂળ શબ્દ લેટિન અને લેટિન ભાષાનો શબ્દ લેટર, લેટરનો અર્થ થાય ઈંટ, અને આ ઈંટ ઉપરથી આ જમીનનું નામ લેટેરાઇટ એવું પડ્યું છે. આપણે રાતી જમીનમાં એવું કીધું હતું કે ફેરિક ઓક્સાઇડની હાજરી, અને ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ પ્રકારની જમીનનો રંગ લાલ છે, એટલે કે રાતી અથવા લાલ જમીનમાં. જ્યારે લેટેરાઇટ જમીનમાં જે લાલ રંગ છે એનું કારણ છે લોહ ઓક્સાઇડ. આ લોહ ઓક્સાઇડને કારણે આ પ્રકારની જમીનનો જે છે એ લાલ રંગ છે. હવે આ જમીનની વિશેષતા શું છે? તો કે વિશેષતા એ છે કે જ્યારે આ જમીન ભીની હોય ને ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે, પણ જ્યારે સુકાઈ જાય છે ત્યારે સખત બની જાય છે એકદમ. બરાબર. સુકાઈ જાય ત્યારે કેવી થાય? સખત. પણ ભીની હોય ત્યારે માખણ જેવી લાલ હોય છે. આ પ્રકારની જમીનનું નિર્માણ જે છે એ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે. આ પ્રકારની જમીન તમને કયા વિસ્તારમાં જોવા મળશે? તો ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આ પ્રકારની જમીન છે એ આવેલી છે. અહીંયા મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ જે વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે ફળદ્રુપતા આ જમીનની ખૂબ ઓછી હોય છે. હવે આ પ્રકારની જમીનમાં તમે ખાતર નાખો ને તો ખાતર નાખી અને એમાં કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુના પાક છે એ લઈ શકાય છે. અને આ જમીનનું અન્ય નામ પડખાઉ છે, જે આગળ પણ આપણે વાત કરી, લેટેરાઇટ અથવા પડખાઉ જમીન. ત્યારબાદનું પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન. હવે આ પ્રકારની જમીનનું નિર્માણ જે છે એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આ પ્રકારનું જમીનનું છે એ નિર્માણ થાય છે. આ પ્રકારની જે જમીન છે એ રેતાળ હોય છે અને ઓછી ફળદ્રુપ હોય છે, જેમાં તમને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળશે. રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબનો ભાગ, આ સિવાય ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. સિંચાઈની મદદથી આ પ્રકારની જમીનમાં બાજરી અને જુવારનું જે છે એ ઉત્પાદન લઈ શકાય છે, પણ સિંચાઈની મદદથી. હવે તમને આવે એ પ્રકારની જમીન તમને નકશામાં પૂછે તો આંખો વીંચીને અહીંયા ગોવા કરી નાખવાનું. કોઈ એક પ્રદેશ પૂછે તો ગોવા, અને અહીંયા રાજસ્થાનનો પશ્ચિમ ભાગ આખે આખો રાજસ્થાનમાં દર્શાવી દેવાની આ જમીન. જો નકશામાં પૂછાય તો અહીંયા ગોવા અને અહીંયા રાજસ્થાનમાં આ જમીન છે એ દર્શાવી દેવાની. ત્યારબાદ પર્વતીય જમીન. હિમાલયના ખીણો અને જે ઢોળાવવાળા પ્રદેશો છે એ ઢોળાવવાળા પ્રદેશોમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર જે છે એ આ પ્રકારની એટલે કે પર્વતીય જમીન તમને જોવા મળશે. આ જ પ્રકારની જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. હવે આ પ્રકારની જમીન તમને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર. બરાબર. એમાં તમને આ પ્રકારની જમીન જોવા મળશે. હવે તમને આ નકશામાંથી પૂછાય તો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર, આ સિવાય અસમ,
અને અરુણાચલ, સિક્કિમ આવી જશે. સિક્કિમમાં પણ તમે દર્શાવી શકો છો. તો નકશામાં તમે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને અસમ અથવા સિક્કિમમાંથી કોઈ પણ પ્રદેશ તમે છે એ નકશામાં દર્શાવી શકો છો. બરાબર. હિમાલયની તમે સામાન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં જાઓ તો ત્યાં તમને દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો છે એ આ પ્રકારની જમીનમાં તમને પર્વતીય વિસ્તારમાં તમને છે એ જોવા મળશે. દેવદાર, ચીડ અને પાઇનના જે વૃક્ષો છે એ. ત્યારબાદ છે જંગલીય જમીન. આ પ્રકારની જમીનનો જે વ્યાપ છે ને, ભારતના જે કુલ વિસ્તારનો જે વ્યાપ છે ને એ બહુ અત્યંત મર્યાદિત વ્યાપમાં જે છે એ આ પ્રકારની જમીન તમને જોવા મળે છે. હિમાલયના સંકુદ્રમ જંગલો કેટલા ઊંચાઈવાળા? તો કે 3000 થી 3100 મીટરની ઊંચાઈ ઉપર, સહ્યાદ્રીની પર્વતમાળાઓ ઉપર, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના જે તરાઈના ક્ષેત્રો આવેલા છે, બરાબર, તરાઈનો આખો વિસ્તાર આવેલો છે. તો એ તરાઈના ક્ષેત્રોમાં જે છે એ આ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં વૃક્ષોના પાંદડા ખરેલા હોય છે અને એ ખરેલા વૃક્ષોના પાંદડાથી આખી જમીન ઢકાઈ જાય છે. જ્યારે એ પાંદડા સડી જાય, એ પાંદડા સડવાથી એમાં સેન્દ્રિય દ્રવ્યો વધે છે જમીનમાં, એટલે ઉપરનો જે રંગ છે ને એ આખો કાળો થઈ જાય છે. પણ જેમ જેમ તમે અંદર જતા જાઓ ને એમ એનો જે જમીનનો કલર જે છે ને એ લાલ કે ભૂરા રંગનો જે છે એ થઈ જાય છે. આ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના, આ સિવાય તમે ઘઉં, મકાઈ, જવ અને ડાંગરના પાકો છે એ લઈ શકાય છે. અને મેં તમને કીધું એમ અત્યંત મર્યાદિત વ્યાપ જે છે એ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. પછીનો પ્રકાર છે દલદલીય કે પીટ પ્રકારની જમીન, જેને આપણે દલદલીય જમીન કહીએ છીએ. પીટ પ્રકારની જમીન બીજું નામ છે એનું. બરાબર. તો આ પ્રકારની જમીનનું નિર્માણ ભેજવાળા વિસ્તારોમાં થાય છે. ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી આ દલદલીય કે પીટ પ્રકારની જમીનનું જે છે એ નિર્માણ થાય છે. આ પ્રકારની જે જમીન છે એ વર્ષા ઋતુ દરમિયાન એટલે કે ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબેલી રહે છે. જેવું પાણી ઉતરી જાય એટલે કે પાણી ઓસરી જાય એટલે એમાં તમે ડાંગરનો પાક છે ને એ ડાંગરની ખેતી એમાં કરી શકાય છે. આ પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારની બહુલતા જોવા મળે. બહુલતા એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે ઓછા પ્રમાણમાં જે છે એ જોવા મળે છે. આ પ્રકારની જમીન ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં, જ્યાં મુખ ત્રિકોણના નદીઓના જે મુખ ત્રિકોણના પ્રદેશો આવેલા છે, સુંદરવન છે કે મહાનદીનું મુખ ત્રિકોણનું પ્રદેશ છે કે પછી કાવેરી નદીનું મુખ ત્રિકોણનું પ્રદેશ કે કૃષ્ણા નદીના મુખ ત્રિકોણના પ્રદેશમાં જે છે એ તમને કિનારાવાળા વિસ્તારોમાં જે છે એ આ પ્રકારની જમીન તમને જોવા મળશે. આ સિવાય મધ્ય બિહારનો ઉત્તર ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં તમને છે એ આ પ્રકારની જમીન છે એ વધારે જોવા મળે છે. બરાબર. અને આ જમીન પણ ભારતના અત્યંત મર્યાદિત વ્યાપ જે છે એ અત્યંત મર્યાદિત વ્યાપ છે એ ધરાવે છે. તો અહીંયા આપણા જમીનના પ્રકાર છે એ પૂરા થાય છે. જમીનના પ્રકારો બાદ આપણા ચેપ્ટરના છેલ્લા બે મુદ્દા, એક છે જમીન ધોવાણ અને બીજું છે ભૂમિ સંરક્ષણ. જમીન ધોવાણ એટલે શું? કોને આપણે જમીન ધોવાણ કહીશું? તો કે જમીન ધોવાણ એટલે શું? તો કે જમીનના જે કણો છે એ કણોનું ગતિશીલ હવા દ્વારા અથવા તો પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જે સ્થળાંતર થઈ જાય એને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. બીજા અર્થમાં કહેવું તેમ કહેવાય કે જમીનના જે ઉપલા જમીનના જે કણો છે એ કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર થતું સ્થળાંતર, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું સ્થળાંતર, જેને પણ આપણે જમીન ધોવાણ છે એ કહી શકાય. હવે જે જમીનનું ઉપરનું પડ છે ને એ પડ બનતા હજારો વર્ષ વયા જાય છે, પણ ભારે વરસાદ, તોફાની વરસાદ, ભારે હવા અથવા તોફાની હવા દ્વારા આ જે કણો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચાઈ જાય છે. પરિણામે શું થાય છે? તો કે પરિણામે જમીનની ગુણવત્તા ઘટે છે, ઉત્પાદનમાં ઘટાડો આવે છે. તો આપણે એમ કહીએ કે આપણે આની જાળવણી કરવી એટલે કે જમીનની જાળવણી કરવી અત્યંત જરૂરી છે. એના માટે આપણે જમીન ધોવાણ અટકાવવા, જમીનનું ધોવાણ છે એ આપણે અટકાવવું જોઈએ અને એને અટકાવવા માટે કેટલાક ઉપાયો છે. યાદ રાખજો, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછે, બરાબર, કે જમીન ધોવાણ એટલે શું, અથવા એક માર્કના 3 પ્રશ્નો પણ પૂછી શકે છે જે દર વર્ષે કરે છે. તો જમીન ધોવાણ એટલે શું? તો કે જમીનના કણોનું ગતિશીલ હવા
કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે થતું સ્થળાંતર એટલે કે અન્યત્ર થતું સ્થળાંતર જેને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. હવે એને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો કે એને અટકાવવા માટે સૌથી પહેલો ઉપાય છે કે જમીન ધોવાણ અટકાવવા માટે જે ચરણની જે પ્રવૃત્તિઓ છે એટલે કે જે પાલતુ પશુઓના જે ચરણની પ્રવૃત્તિઓ છે એ ચરણની પ્રવૃત્તિઓને આપણે નિયંત્રણમાં લેવું જોઈએ. આ એનો પહેલો ઉપાય છે. પછી ઢોળાવવાળી જમીન જે હોય છે ત્યાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી ખેતી કરવી. બરાબર, એટલે કે પગથિયાવાળી ખેતી કરવી. પછીનો મુદ્દો શું? તો કે જે પડતર જમીન છે કે જે પડતર પડ્યું છે આખું ખરાબો જેને કહીએ એ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષના મૂળિયા જે છે ને એ વૃક્ષના મૂળિયા જમીનના કણોને જકડી રાખે છે. તમે ક્યારે એક છોડને ઉખેડજો સાથે કેટલા બધા માટીના કણો નીકળશે, બરાબર, તો એ જકડી રાખવાનું કામ કરે છે. પછી જ્યાં પાણીના વહેણા પડતા હોય છે એટલે કે જ્યાંથી પાણી પડતું હોય છે એ પાણીના વહેણાને અટકાવવા માટે ત્યાં આડબંધ બાંધવા જોઈએ. જે આપણે ચેક ડેમ બાંધીએ છીએ નાના મોટા, એ આડબંધ બાંધવા જોઈએ. પછી પાણીના વેગને ધીમો પાડવા માટે જ્યાં ઢોળાવવાળી જમીન છે એ ઢોળાવવાળી જમીનમાં ઊંડી ખેડ કરવી જોઈએ જેથી આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે કે ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ, પાણીના વહેડા પડતા હોય ત્યાં આપણે આડબંધ બાંધવા જોઈએ અને પાણીના વેગને ધીમો પાડવા માટે થઈ અને ઢોળાવવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. બરાબર, તો આ જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. હવે ત્યારબાદનો આપણો મુદ્દો છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ કોને કહેવાય? તો કે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તાને જાળવવી ઈ છે ભૂમિ સંરક્ષણ. શું છે? તો કે જે આ જમીનના કણો છે ઈ જમીનના કણો એટલે કે જમીનના ધોવાણને રોકવાનું છે. ઈ જમીનનું ધોવાણ રોકાય અને ઈ જમીનની ગુણવત્તાને જાળવી રાખવું ઈ ભૂમિ સંરક્ષણ છે. અને ભૂમિ સંરક્ષણનો સીધો અર્થ જે છે ઈ માટીના કણો સાથે છે કે માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ચાલ્યા જાય છે ઈ માટીના કણોની સાથે એનો સીધો સંબંધ જે છે ઈ સીધો સંબંધ છે. એટલે કે માટીના કણોને મૂળ જગ્યાએ સાચવી રાખવાના છે, એને સ્થળાંતર નથી થવા દેવાનો. તો એની સાથે સીધો સંબંધ જે છે એ ધરાવે છે. હવે જમીનનું જે ભૂમિ સંરક્ષણ છે ને એના ઉપાયો દરેક જગ્યાએ એક સરખા નહીં હોઈ શકે. ભૂમિ સંરક્ષણના ઉપાયો દરેક જગ્યાએ એક સરખા નહીં હોઈ શકે. જે પ્રકારનું જમીનનું ધોવાણ એ પ્રકારે ભૂમિ સંરક્ષણ થાય. એટલે દરેક જગ્યાએ એક સરખા ઉપાયો છે એ શક્ય નથી હોતા. બરાબર, જો આપણે જમીનનું સંરક્ષણ ન કરીએ, જો આપણે ભૂમિનું સંરક્ષણ ન કરીએ, બરાબર, જમીનનું સંરક્ષણ ન થાય તો પૂર આવે નદીઓમાં પૂર આવે જેને પરિણામે આપણી જાનમાલનું જોખમ ઊભું થાય. એટલે એમ કહીએ કે ભૂમિનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે. અને આ ભૂમિનું સંરક્ષણ કરવા માટેના કેટલાક ઉપાયો છે. ભૂમિનું સંરક્ષણ એટલે શું કે ભૂમિ સંરક્ષણ એટલે શું એના ઉપાયો જણાવો. ફરી પાછો 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછે અથવા તો ખાલી એમ પૂછે કે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો આપણે એની વાત કરીએ કે જંગલોનું જે આચ્છાદન છે એટલે કે જે વૃક્ષો હોય, વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે. તો જે વૃક્ષો છે એ વૃક્ષોનું આચ્છાદન જમીનના મૂળ કણોને જકડી રાખવાનું કામ કરે છે. બરાબર, જેનાથી શું થશે તો કે એ મૂળ કણો એક જગ્યાએ સચવાઈ રહેશે, માટીના કણો. તો એ જંગલનું આચ્છાદન એટલે આપણે એમ કે ભાઈ જંગલ વનીકરણ વધારવું જોઈએ. નદીઓની કોતર હોય, ખીણ પ્રદેશો હોય કે પહાડી ઢોળાવો હોય એના ઉપર વૃક્ષારોપણ કરવું જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં જ્યાં પવનો વાય છે ત્યાં વૃક્ષોની હારમાળા ઉગાડવી. એટલે રણ તરફથી જે આવતા પવનો છે એ પવનોને રોકવા માટે ત્યાં વૃક્ષોની હારમાળા રોકવી. એનાથી શું થશે કે એ જે વૃક્ષો છે ને એ રણને આગળ વધતું અટકાવશે. બરાબર, પછી નદીઓનો પૂર, એ નદીઓના પૂરને નિયંત્રણમાં લેવું. કેવી રીતે લેવાનું? તો કે કોઈ સૂકી નદી છે એ સૂકી નદીમાં પૂરને વાળી દેવું. જેથી કરીને શું થશે તો કે જેથી કરી પૂર નિયંત્રણમાં આવી જશે. દાખલા તરીકે આપણે એમ કહું તો કે ભાઈ નર્મદાની સરદાર સરોવર યોજનામાં જે ઉપરથી પાણી કેટલું વહી જતું જો એને અન્યત્ર નદીઓમાં વાળી દીધું. જેમ કે સૌની યોજના આપણે આવ્યું હતું કે નર્મદા આવી આજી, રાજકોટ વાસી રાજી. બરાબર, તો નર્મદાનું પાણી આજી નદીમાં અને સૌરાષ્ટ્રની કેટલી નદીઓમાં ભરવામાં આવે છે. તો નર્મદાના પૂરને અન્યત્ર નદીઓમાં વાળી અને પૂરની સ્થિતિને કંટ્રોલમાં લઈ લીધી છે.
તો આવી રીતે જ કહ્યું છે કે ભાઈ નદીઓના પૂર જે છે એ પૂરને અન્યત્ર નદીઓમાં વાળી દેવા, એટલે કે જે સૂકી નદીઓ છે સૂકી નદીઓમાં વાળી દેવા, જેથી કરી અને પૂર જેવી પરિસ્થિતિને છે આપણે અંકુશમાં નિયંત્રણમાં લઈ શકીએ. પછી જે જમીન ઉપર અનિયંત્રિત ચરણ થાય છે, જેમાં આપણે આગળ પણ આમાં વાત કરી કે ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવું, તો એ અનિયંત્રિત ચરણને જે છે એ આપણે રોકવું. આનાથી શું થશે? જો અનિયંત્રિત ચરણ થશે ને એટલે પહાડી વિસ્તારનું જે જમીનનું સ્તર છે ને એ જમીનનું સ્તર છે એ ગીલું પડશે, બરાબર. એટલે ઇન શોર્ટ એમ કહેવાય કે ચરણ પ્રવૃત્તિને અટકાવવી. પછી આગળ ક્ષિતિજ સમાંતર ખેડ અથવા સીડીદાર ખેતરો બનાવવા, જેમ અહીં આપણે વાત કરી એમ સીડીદાર ખેતરો છે એ બનાવવા, આવી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અપનાવવી. જે જમીનમાં છેલ્લો મુદ્દો આપણો, જે જમીન ફળદ્રુપતા ગુમાવી બેઠેલી છે એ જમીનમાં ફળદ્રુપતાને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે થઈ અને એમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું, જેથી કરી અને આપણે જે છે એ ફળદ્રુપતા પાછી મેળવી શકીએ. તો આ હતા ભૂમિ સંરક્ષણ અને જમીનનું ધોવાણ. આપણે આજના સમયમાં આ બહુ ખાસ જરૂરિયાત છે કે આપણે જમીનનું ધોવાણ અટકાવીએ, બરાબર, ભૂમિનું સંરક્ષણ કરીએ, જે આપણા આજના સમયની તાતી જરૂરિયાત છે. કારણ કે ફળદ્રુપ જમીનનો ભાગ, જેમ આપણે કહીએ કે ફળદ્રુપતા જમીન છે એ જમીન ગુમાવી દેતી છે, જમીનની ગુણવત્તા ઘટતી જાય છે. તો આપણે આ જમીન ધોવાણ અટકાવવું પડશે, ભૂમિનું સંરક્ષણ કરવું પડશે. અને આ બે મુદ્દાની સાથે જ આપણે જે છે એ આપણું 8મું ચેપ્ટર છે અહીંયા પૂરું કરીએ છીએ. એક નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્તે.